નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં બીજા દિવસે પણ ફાયર સેફટી વિહોણા બિલ્ડિંગો સામે કાર્યવાહી। મહાનગરપાલિકાના કમિશનરે મિલકત ધારકોને આપી અઠવાડિયાની મુદત। પોરબંદરમાં હિરલબા જાડેજા અને તેના એક સાગરીતની ફરી કરાઈ ધરપકડ। પોરબંદરમાં હિરલબા જાડેજા અને તેના 5 સાગરીતો સામે સાયબર ક્રાઇમની ફરિયાદ। પોરબંદરના સોઢાણા ગામે પતિ પત્ની પર પરિવારજનોના 3 શખ્સોનો હુમલો। ખેતરના બંદૂકને લઈને પતિ પત્ની પર બની હુમલાની ઘટના। જેતપુરમાં બુટલેગરોનો નવો કિમિયો પણ ઝડપાઈ રહ્યો છે। એમ્બ્યુલન્સ વાનમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા 2 શખ્સોની ધરપકડ। પોરબંદરમાં સતત બીજા દિવસે ફાયર સેફટી વિહોણી 11 બહુમાળી ઇમારતોના લિસ્ટ સાથે પીજીવીસીએલની ટીમ વીજ કનેક્શન કટ કરવા દોડી ગઈ હતી। જોકે સાંજ સુધીમાં માત્ર એક પણ ઇમારતનું વીજ કનેક્શન કટ કરવામાં આવ્યું ન હતું। તમામ રહેણાંક ઇમારત હોવાથી મનપાના કમિશનરે મિલકત ધારકોને 1 અઠવાડિયાની મુદત આપી છે। પોરબંદર શહેરમાં ફાયર સેફટી વગરની અનેક બહુમાળી ઇમારતો આવેલી છે, જેમાં કેટલીક હોસ્પિટલ, શાળાઓ, હોટલોનો પણ સમાવેશ થાય છે। આ અંગે ફાયર ટીમ દ્વારા સર્વે કરી 60 બહુમાળી ઇમારતોને ફાયર સેફટીના સાધનો વસાવી ફાયર સેફટી એનઓસી મેળવી લેવા સૂચના આપવામાં આવી હતી। તેમ છતાં ઇમારતોના માલિકો દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરી ન હતી। આથી ગત જૂન 2024, જાન્યુઆરી 2025 અને એપ્રિલ 2025માં મહાનગરપાલિકાઓએ આ અંગે પીજીવીસીએલને પત્ર લખી જણાવ્યું હતું કે અગાઉ વારંવાર સૂચના આપવામાં આવી હોવા છતાં હાઈરાઇઝ ઇમારતોના સંચાલકોએ ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ કરાવી નથી। તેથી અગાઉ પીજીવીસીએલે મનપાની સૂચના મુજબ વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી કરવાની હતી, પરંતુ જરૂરી પોલીસ બંદોબસ્ત મળ્યો ન હોવાથી ગઈકાલે સોમવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આવી બહુમાળી ઇમારતોના વીજ કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં પીજીવીસીએલના અધિકારીઓએ તેની ટીમને 12 ઇમારતો ખાતે વીજ કનેક્શન કટ કરવાની કામગીરીની સૂચના આપી હતી। જોકે ગઈકાલે પણ માત્ર 2 ઇમારતમાં વીજ કનેક્શન કટ કરાયું હતું, જ્યારે આજે 11 ઇમારતોના વીજ કનેક્શન કટ કરવાની સૂચના મળતા ટીમો દોડી ગઈ હતી। જોકે તમામ રહેણાંક મિલકતો હોવાથી મનપાના કમિશનરે તેઓને 1 અઠવાડિયામાં ફાયર સેફટી કોન્ટ્રાક્ટ કરાવી લેવાનો સમય આપતા આજે પણ એક પણ મિલકતમાં કનેક્શન કટ કરાયું ન હતું। હાલ ફાયર સેફટી ન ધરાવતી એવી ઇમારતોમાં વીજ કનેક્શન કાપવાનું નોટિસને પગલે વીજ કનેક્શન કાપવાનું હવે ચાલુ કરેલું છે। તો જેમાં ગઈકાલની કામગીરીમાં કુલ 12 ઇમારતો જે લિસ્ટમાં હતી એમાંથી 2નું કનેક્શન કાપેલું હતું, તથા અન્ય ઇમારત જેવા અન્ય 2 ઇમારતોમાં પહેલેથી જ સિસ્ટમ હતી કે એ લોકોએ બાંહેધરી આપેલી છે કે 30 દિવસની અંદર અમે કામ પૂરું કરી અને સર્ટિફિકેટ લઈ લેશું। એના લીધે એ લોકોને મુદત આપેલી છે, તથા અન્ય એપાર્ટમેન્ટો અને હાઈરાઇઝ બિલ્ડિંગોમાં રહેણાંક હોવાથી તે લોકોને પણ અત્યારે રહેમ રાહે 30 દિવસની મુદત આપેલી છે અને અત્યારે હાલ કામગીરીમાં મોકૂફ રાખેલી છે। તથા આજની કામગીરીમાં પણ અન્ય ઇમારતો છે કે જેને ઇલેક્ટ્રિક કનેક્શન કાપવાના થાય છે, એમની કાર્યવાહી ચાલુ છે। 2 દિવસની અંદર ગઈકાલે 2 કનેક્શન કાપેલા હતા, જે કમર્શિયલ હતી અને જે રહેણાંક વિસ્તાર હતો ને, અને એના સિવાયની 2 ઇમારતોમાં ફાયર સેફટીની સુવિધા હતી, પરંતુ ખાલી સર્ટિફિકેટ મેળવવા અને એપ્લિકેશન કરવાની બાકી હોય, જેથી એના માટે સમય આપેલો છે। 3 વર્ષથી કામગીરી ચાલુ છે, બાંહેધરી શું કામ આપવામાં આવે છે? બાંહેધરી કમર્શિયલ જે પણ બિલ્ડિંગ હોય એમાં તો કોઈ પ્રશ્ન નથી રહેતો, પણ જ્યાં પણ રેસિડન્સ બિલ્ડિંગ હોય ત્યાં અમારી જોડે અત્યારે રજૂઆતો એવી મળે છે કે અમુકને ફાઇનાન્શિયલી કેપેબલ નથી કે જે પોતાનું રોજેરોજનું કરતા હોય છે,
અને અન્ય એવી રજૂઆત પણ મળે છે કે 30 ફ્લેટો હોય તો એમાંથી 20 કરાવવા માંગતા હોય ને 17 કરાવવા માંગતા ના હોય, તો એવા લોકોની પણ કોઈ પણ રજૂઆત હોય તો એક કોર્પોરેશન લેવલથી અથવા તો રાજકોટ કચેરીએથી સાંભળવામાં આવતી હોય છે અને એનું કોઈ નિરાકરણ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી કડક કાર્યવાહી કરવામાંથી એને બાકાત રાખવામાં આવે છે. હાલ આ કામગીરી થઈ રહી છે ત્યારે લોકો એવો પણ સવાલ કરી રહ્યા છે કે કેટલીક બિલ્ડિંગો વર્ષો જૂના છે અને તેમાં ફાયર સેફટીનો ખર્ચ કરવો પરવડે તેમ નથી, તો કેટલીક કોમર્શિયલ બિલ્ડિંગો તો ઘણી દોરી વિનાની છે. આવી સ્થિતિમાં ફાયર સેફટી પાછળ પણ લાખો રૂપિયાનો ખર્ચ પરવડે તેમ નથી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં હિરલબા જાડેજા અને તેના 5 સાગરીતો સામે સાયબર ક્રાઇમ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જ્યારે આજે મોડી સાંજે હિરલબા અને તેના એક સાગરીતની ધરપકડની કાર્યવાહી હાથ ધરાઈ હતી. પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં એક જાણવા જોગ નોંધ થઈ હતી, જેને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે કેટલાક શંકાસ્પદ બેંક ખાતાઓની માહિતી પોલીસને હાથે લાગી હતી, જેમાં કોટક મહિન્દ્રા બેંકના 14 જેટલા શંકાસ્પદ ખાતાઓ મળ્યા હતા, જેમાં પ્રાથમિક તપાસ કરતા 5 ખાતાઓમાં અલગ અલગ રાજ્યમાં થયેલ છેતરપિંડીના પૈસાનું ટ્રાન્સફર થયું હતું, જેમાં દાસા કમલેશના ખાતામાં કર્ણાટકથી 5 લાખ અને યુપીથી 9 લાખ, વાજા મોહનભાઈના ખાતામાં આંધ્રપ્રદેશથી 1 લાખ અને ગુજરાતથી 77,000, તો સોનગેલા પ્રાર્થનાના ખાતામાં કર્ણાટકથી 2 લાખ, JS ભીખુ ઢાકેચાના ખાતામાં તમિલનાડુથી 4,80,000 અને ચૌહાણ અજયના ખાતામાં કર્ણાટકથી 12 લાખ જમા થયા હતા. આ પ્રકારે સાયબર ક્રાઇમના છેતરપિંડી થયેલ રૂપિયા 35 લાખથી વધુ રકમ પોરબંદરના 5 ખાતાઓમાં જમા થઈ હતી, જેમાં 10 બેંક ખાતાઓમાં એક જ સરખું હિરલબા જાડેજાના નિવાસ સ્થાનનું જોવા મળ્યું હતું. ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં હિરલબા જાડેજા, રામા ઓડેદરા, હિતેશ ભીમા ઓડેદરા, વિજય ભીમા ઓડેદરા, પાર્થ સોનગેલા, મોહન વાજા અને અજય ચૌહાણના નામ આ પ્રકરણમાં ખોલતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં પોલીસે તમામ કાર્યવાહી પૂર્ણ કરી અને જૂનાગઢ જેલ ખાતેથી હિરલબાનો તેમજ પોરબંદર જેલ ખાતેથી હિતેશ ઓડેદરાનો કબજો લઈ આજે મોડી સાંજે ધરપકડની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરમાં બાળકોના સર્વાંગી વિકાસ, બુદ્ધિ, કૌશલ્ય અને સંસ્કાર સિંચન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ, બુદ્ધિ, કૌશલ્ય અને સંસ્કાર સિંચન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત પોરબંદરમાં યોગ કોચ કિરણબેન ટકવાણી દ્વારા આ શિબિર આયોજન કરાયું હતું, જેમાં સ્વાતિબેન લુકા દ્વારા બાળકોના માનસિક વિકાસ અને યાદશક્તિ માટે યોગ અને બ્રેઇન એક્સરસાઇઝ શીખવવામાં આવેલી હતી અને માર્ગદર્શન અપાયું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સોઢાણા ગામે ખેતરના ભાગમાં મનદુખને લઈને પતિ પત્ની પર પરિવારના જ 3 શખ્સોએ કુહાડી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ પતિ પત્નીને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના સોઢાણા ગામે રહેતા લખુભાઈ ખીમાભાઈ કારાવદ્રા અને સંતોકબેન લખુભાઈ કારાવદ્રા નામના પતિ પત્ની પર તેમના જ પરિવારના ખીમા સુરાભાઈ કારાવદ્રા, જીતુભાઈ ખીમા અને મનીષા જીતુભાઈ કારાવદ્રાએ કુહાડી અને લાકડી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ દંપતીને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઈ ડોહો તો પછી એનો દીકરો અમારાથી નાનો થાય, ઈ મારા ઘરવાળાથી નાનો, ઈ જીતું અને એની ઘરવાળી મનીષા, આ ત્રણેય મારવામાં આવતા, કવાડી ને લાકડી મારતા હતા. રોજ જ ઘરે દારૂ બનાવે અને દારૂ પીએ ને એમાંથી બાટવાનું ચાલુ કરે રોજ જ. ઈ કે આ વાડી ખાલી કરે ત્યાં જાવ, તમને કઈ દેવું નથી. પાંચ ગામના કટમના બધા રોજ આવે કે સમજાવે જાય ને ભાગ પાડે જાય, બરે પાછા રોજે જ એવી રીતે અઠવાડિયું થાય ને તો પાછા નવી નવી કાંઈ કરે. આ ઘટના બાદ પોલીસે પણ ઇજાગ્રસ્ત બનેલ દંપતીના નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બોરીશા ગામે રહેતા એક આધેડે તેમના ઘરે બીમારીથી કંટાળી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ આધેડના મૃતદેહને પીએમ માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પોરબંદરના બોરીચા ગામે રહેતા મુછાર પરબતભાઈ હીરાભાઈ નામના આધેડ છેલ્લા 5 વર્ષથી માનસિક બીમારીથી પીડાઈ રહ્યા હતા. ત્યારે આ બીમારીથી કંટાળી આ આધેડને તેમના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ આધેડના મૃતદેહને પીએમ માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં અનેક વિસ્તારોમાં આખલા યુદ્ધ જોવા મળે છે, જેને લઈને લોકોને ભારે મુશ્કેલી સહન કરવી પડે છે. હાલ સિવિલ હોસ્પિટલ નજીક પણ આ પ્રકારે આખલા યુદ્ધ સર્જાતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. પોરબંદર સિવિલ હોસ્પિટલ પાસે 2 નહીં પરંતુ 3 આખલા વચ્ચે યુદ્ધ સર્જાતા ભયનો માહોલ સર્જાયો હતો, જેનો વિડીયો પણ વાયરલ થયો છે. આ આખલા યુદ્ધના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળતો હતો અને નાસભાગ મચી ગઈ હતી. આ પ્રકારે શહેરના અનેક વિસ્તારોમાં અવારનવાર આખલા યુદ્ધ સર્જાય છે, જેને લઈને જાનહાનિ તથા માલહાનિ થાય છે. ત્યારે મનપાના તંત્રએ હવે જાગવું જરૂરી બન્યું છે. નિપુલ પોપટ સાથે અશોક તાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં શ્રી મહાપરિષદ યુવા સંઘ દ્વારા સેવાકીય કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મૂંગા પશુઓને ગરમીની સિઝનમાં તરબૂચ ખવડાવવાનું તેમજ અકસ્માતથી બચવા રેડિયમ લગાવવાની કામગીરી કરવામાં આવી હતી. શ્રી મહાપરિષદ યુવા સંઘ પોરબંદર દ્વારા અનેક સેવાકીય અને ધાર્મિક કાર્યો કરવામાં આવતા હોય છે. સાથે સાથે યુવાનો દ્વારા ગૌમાતાઓ માટે અનેક વખત ગાયો માટે લાડુ, ગાયોના સ્પેશિયલ રેડિયમ પટ્ટા તેમજ ગોળવાળા પાણીનું આયોજન કરવામાં આવતું હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે અસહ્ય ગરમી પડી રહી છે. આ તકે યુવાનો દ્વારા ગાયો માટે તરબૂચ ખવડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ માર્ગ પર અવારનવાર પશુઓના લીધે અકસ્માતો થતા હોય છે. તેના ભાગરૂપે શ્રી મહાપરિષદ યુવા સંઘના યુવાનો દ્વારા ગાયો તેમજ શ્વાનો માટે સ્પેશિયલ રેડિયમ પટ્ટા પણ બાંધવામાં આવ્યા હતા. આ સેવાકીય ગ્રુપ શ્રી લોહાણા મહાપરિષદ સૌરાષ્ટ્ર ઝોન યુવા પ્રમુખ ગોવિંદાભાઈ ઠકરારની આગેવાનીમાં ઉત્તમ અને સરાહનીય કાર્ય કરતો આવ્યું છે. આ સેવાકીય કાર્યમાં શ્રી મહાપરિષદ યુવા સંઘ પોરબંદરના પ્રમુખ રાજ પોપટ, સેક્રેટરી હર્ષિલ મજીઠિયા અને ઉપપ્રમુખ શ્યામ ઠકરાર સહિતના જોડાયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ખાતે અહલ્યાબાઈ હોલકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવશે, જેમાં પોરબંદર ખાતે કાર્યશાળા યોજાઈ હતી. ત્યારે આ કાર્યક્રમની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી. પોરબંદર ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીના અધ્યક્ષ સ્થાને આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ હિમાંતભાઈ પડશાળાએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તારીખ 21 થી 31 સુધીના ઉજવણીના કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મ જયંતિની ઉજવણી કરાશે. તેમનો જન્મ 31 મે 1725ના રોજ મહારાષ્ટ્રના ચોંડી ગામમાં થયો હતો. ત્યારે દેશના દરેક શહેરમાં ઉજવણી કરવામાં આવશે અને વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં સંગીત નાટક એકેડેમીના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નવરંગ સંસ્થા દ્વારા સુર સંગમ મ્યુઝિકલ ફેસ્ટ કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે 51 જેટલા નવોદિત કલાકારોને મંચ આપવા પ્રયાસ કર્યો હતો. પોરબંદરની જનતામાં રહેલ સાહિત્ય, સંગીત, નૃત્ય, નાટ્ય, ચિત્રકલા, છબીકલા, લોકકલા અને શિલ્પકલા સહિતની 9 જેટલી કલાઓને ઉજાગર કરી આ કલાના સાધકોને મંચ પૂરું પાડવા 2 વર્ષ પહેલા નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનની સ્થાપના કરવામાં આવી હતી, જેના ભાગરૂપે નવરંગ સંસ્થા દ્વારા સમયાંતરે જુદી જુદી કલાઓના કાર્યક્રમો યોજવામાં આવે છે. ત્યારે હાલ સંગીત કલાને સ્ટેજ આપવા માટે સુર સંગમ ધ મ્યુઝિકલ ફેસ્ટ 2025 કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત સંગીતના આ કાર્યક્રમમાં 51 જેટલા નવોદિત કલાકારોને હિન્દી ગીતો, ગુજરાતી ગીતો, ગઝલ, કવ્વાલી, ભજન અને લોકગીત સહિત સંગીતના તમામ પ્રકારના એક જ સ્ટેજ ઉપરથી રજૂ કરી મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને સંગીતના તાલે ડોલાવી દીધી હતી. આ સંગીત કાર્યક્રમમાં 100 જેટલા સંગીતના શોખીનોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમાંથી ફાઇનલ કાર્યક્રમ માટે પ્રી સિલેક્શનમાં પોરબંદરના 51 જેટલા નવોદિત કલાકારોએ પોતાના સંગીત કલાને પ્રસ્તુત કરવા માટે પસંદ કરવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરમાં GMARS મેડિકલ કોલેજ મેદસ્વીતા જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ખાસ કરીને લોકોની ઊંચાઈ, વજન અને બોડી કમ્પોઝિશન મોનિટર દ્વારા અહીં યોગ્ય તપાસ પણ કરવામાં આવી રહી છે. આજના આધુનિક યુગમાં પેક્ડ ફૂડ, ફાસ્ટ ફૂડ તથા તળેલી ખાદ્ય ચીજોના સેવનથી મેદસ્વીતાનું પ્રમાણ બાળપણથી વધી રહ્યું છે, જેના કારણે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓનું પ્રમાણ નાની ઉંમરની વ્યક્તિઓમાં પણ વધતું જાય છે. ત્યારે આ બાબતોને ધ્યાને લઈને પોરબંદરની GMARS મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર સુશીલ કુમારે તમામ તબીબો, સ્ટાફગણ અને તબીબી વિદ્યાર્થીઓમાં મેદસ્વીતા અંગે જાગૃતિ લાવવા એક પ્રયાસ કર્યો છે, જેમાં ઊંચાઈ, વજન અને બોડી કમ્પોઝિશન મોનિટર દ્વારા BMI, શરીરના વિભિન્ન જગ્યાએ ચરબીનું પ્રમાણ, સ્નાયુનું પ્રમાણ, ચરબી અને સ્નાયુને આધારિત શરીરની આયુ, ચયાપચયના દર વગેરેની માહિતી મળે છે, જેના આધારે કેવી રીતે કસરત કરવાની અને શરીરના વિભિન્ન ભાગમાં ચરબીનું પ્રમાણ, સ્નાયુનું પ્રમાણ અને BMIને સામાન્ય કરવાની ખબર પડી શકે છે. ફાસ્ટ ફૂડ, પેક્ડ ફૂડ અને તળેલા ભોજનથી જેવી રીતે અત્યારે મોટાપાના સંખ્યા વધી રહ્યા છે, લોકોના વજન વધારે થઈ રહ્યા છે, આને જાગૃતતા લાવવા માટે મેડિકલ કોલેજ તરફથી એક પહેલ કરવામાં આવ્યા છે. આમાં લોકોના હાઇટ, વેટ, ઊંચાઈ, વજન અને એક કાર્ડા સ્કેન મશીન છે જો બોડી કમ્પોઝિશન બતાવે, જેનાથી આ ખબર પડે કે શરીરમાં ક્યાં ક્યાં કેટલા ફેટ છે, હાથમાં કેટલા છે, પગમાં કેટલા છે, પેટમાં કેટલા છે, સાથે સાથે મસલ જો છે, સ્નાયુ પણ હાથમાં કેટલા છે, પગમાં કેટલા છે, પેટમાં કેટલા છે, આ બધું ડિટેલ માહિતી આપે. સાથે સાથે રેસ્ટિંગ મેટાબોલિઝમ રેટ પણ આપે કે કોઈ માણસ અગર આરામ કરતા હોય ત્યારે આને મેટાબોલિઝમ કેટલું થાય છે આને દર પણ બતાવે. અને આ બધા પેરામીટર ઉપર બોડી એજ બતાવે કે તમારા ફેટ અને મસલ અને રેસ્ટિંગ મેટાબોલિક રેટના આધારે તમારી અત્યારેની ઉંમર કેટલી છે, તમારી વાસ્તવિક ગમે કાંઈ હોય, પણ આ બધા પેરામીટર ઉપર એક બોડી એજ બતાવે છે, જેનાથી લોકોને ફાયદો આ થશે કે આને ખબર પડશે કે મારા મસલ ક્યાં છે, વધારવું છે, ફેટ ક્યાં ઓછું કરવું છે, અને BMI પણ આમાં આવે, જેનાથી લોકોને ખબર પડે કે આને વજન ઓછું કરવું છે કે વધારવું છે. તો આથી એક જાગૃતતા આવે લોકોમાં કે આપના વજન જો છે આ હાઇટ પ્રમાણે માપક હોવા જોઈએ. અને આ ખરેખર બહુ જરૂરી છે, કેમ કે અત્યારે આના લીધે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના મરીજોના સંખ્યા વધી રહ્યા છે. આ બધા લાઈફ સ્ટાઇલ ડિઝીઝ કહેવાય. જો લાઈફ અને લોકો અત્યારે મોબાઈલ અને કોમ્પ્યુટરના લીધે ફિઝિકલ વર્ક નથી કરતા, તો આ પ્રોગ્રામથી લોકોમાં એક અવેરનેસ આવશે અને લોકો મોટાપા માટે જાગૃત થશે અને પોતાને શરીરને ફિટ રાખશે, રેગ્યુલર એક્સરસાઇઝ કરશે, ખાંડ, મીઠું, મેદો, તળેલા ભોજન આ બધી વસ્તુના સેવન ઓછા કરશે. આ એક લોકોમાં જાગૃતતા લાવવાની પ્રયાસ છે. ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલની GMARS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતેની મુલાકાત દરમિયાન તેઓ દ્વારા મેદસ્વીતા જાગૃતિ અભિયાનની પસંદગી કરવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં મિશન મોડ માટે પસંદગી પામેલા 11 ક્લસ્ટરના 11 કૃષિ સખી અને 11 કૃષિ શાખા માટે 5 દિવસીય પ્રાકૃતિક ખેતીની તાલીમનો પ્રારંભ કરાયો છે. આ તાલીમમાં તજજ્ઞો દ્વારા તાલીમાર્થીઓને પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો, દેશી ગાય આધારિત ખેતી કઈ રીતે કરવી સહિત પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો વિશે માર્ગદર્શન આપવામાં આવશે. જેતપુરમાં બુટલેગરો અવારનવાર નવો કિમિયો અપનાવી રહ્યા છે, ત્યારે હાલ એમ્બ્યુલન્સ વાનમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા 2 શખ્સોને રાજકોટ ગ્રામ્ય પોલીસે પકડી પાડ્યા છે.
સમગ્ર ગુજરાતમાં બેફામપણે વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે અને આ દારૂની હેરાફેરીમાં નવા કિમિયાઓ અજમાવતા હોય છે. જેતપુરમાં પણ એમ્બ્યુલન્સ વાનમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી થઈ રહી હતી. ત્યારે રાજકોટ ગ્રામ્ય એલસીબીએ જેતપુર ભોજાધાર વિસ્તારમાંથી આ એમ્બ્યુલન્સ વાન રોકી તલાશી દરમિયાન વિદેશી દારૂની 412 બોટલ, બિયરના 210 ટીન તેમજ એમ્બ્યુલન્સ મળી કુલ 4,44,400નો મુદ્દામાલ સાથે અજય ઉર્ફે એ.જે. મનસુખ કંટારિયા અને સુનિલ પરસોત્તમ ધાંધા નામના 2 ઈસમોને પકડી પાડ્યા હતા. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ મથકમાં 1 મહિના પહેલા અકસ્માત અંગેનો ગુનો નોંધાયો હતો, જેમાં આ અકસ્માતનો આરોપી 1 મહિનાથી પોલીસ પકડથી બહાર હતો. ત્યારે પોલીસે તપાસ દરમિયાન પ્રતાપ અરશી ઓડેદરા નામના આ આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના છાયા વિસ્તારના સાતમાળિયા એપાર્ટમેન્ટ નજીકથી એક શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે વિજય અનિલ રાઠોડ નામના ભીમરાવ ચોક વિસ્તારમાં રહેતા શખ્સને ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના જુબેલી વિસ્તારમાં દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે ગુરુકુળના ગેટ નજીક વિનોદ અરવિંદ ઝાલાના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. ત્યારે દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જોકે વિનોદ પોલીસને હાથે ન લાગતા પોલીસે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. માધવપુરમાં જાહેરમાં દેશી દારૂની હેરાફેરી કરતો એક શખ્સ ઝડપાયો હતો, જેમાં પોલીસે રાહીતળ વિસ્તારમાંથી હેમુ મેઘજી પરમાર નામના શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં બીજા દિવસે પણ ફાયર સેફટી વિહોણા બિલ્ડિંગો સામે કાર્યવાહી. મહાનગરપાલિકાના કમિશનરે મિલકત ધારકોને આપી અઠવાડિયાની મુદત. પોરબંદરમાં હિરલબા જાડેજા અને તેના એક સાગરીતની ફરી કરાઈ ધરપકડ. પોરબંદરમાં હિરલબા જાડેજા અને તેના 5 સાગરીતો સામે સાયબર ક્રાઇમની ફરિયાદ. પોરબંદરના સોઢાણા ગામે પતિ પત્ની પર પરિવારજનોના 3 શખ્સોનો હુમલો. ખેતરના બંદૂકને લઈને પતિ પત્ની પર બની હુમલાની ઘટના. જેતપુરમાં બુટલેગરોનો નવો કિમિયો પણ ઝડપાઈ રહ્યો છે. એમ્બ્યુલન્સ વાનમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા 2 શખ્સોની ધરપકડ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.